સુરતના એસયુએનઆઈટી કેમ્પસ ખાતે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 100 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ પણ હાજર રહી હતી। હેલ્મેટ વિતરણ કાર્યક્રમ દરમિયાન સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કડક પાલનની જાહેરાત કરવામાં આવી છે। તેમજ ટુ વ્હીલર ચાલકોને સુરક્ષિત મુસાફરી માટે હેલ્મેટ પહેરવાની અપીલ કરવામાં આવી છે। ટ્રાફિક સેફટી પ્રત્યે જાગૃતતા હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રસ્તા સલામતી અને હેલ્મેટના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો હતો। ટ્રસ્ટના પ્રતિનિધિઓ અને ટ્રાફિક પોલીસ અધિકારીઓએ હાજરી આપી હેલ્મેટનો ઉપયોગ કેમ જરૂરી છે તે અંગે સમજૂતી આપી હતી। સુરત ટ્રાફિક પોલીસ મુજબ આગામી 15 ફેબ્રુઆરીથી હેલ્મેટ ન પહેરનારા ટુ વ્હીલર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને યુવાનોમાં હેલ્મેટ ન પહેરવાની આદત વધારે જોવા મળે છે, જે ગંભીર અકસ્માતોને આમંત્રણ આપે છે। તેથી પોલીસ દ્વારા હવે કાયદાનું ચુસ્ત પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે। ટ્રાફિક ડિપાર્ટમેન્ટે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો કે હેલ્મેટ માત્ર દંડથી બચવા માટે નહીં, પણ જીવન બચાવવા માટે પહેરવું જરૂરી છે। કાર્યક્રમ દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ હેલ્મેટનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સંકલ્પ કર્યો હતો।